આજે અમારી ઉદયપુરની ટ્રીપ પૂરી થાય છે. અહીંયા અમે ઉદયપુરની ટ્રીપ અસારવાથી અમે સવારે 6:50 ટ્રેન ઉપડી હતી અને ઉદયપુર લગભગ 12:30 પહોંચી. ત્યાંથી અમે ઇન્દ્ર નિવાસ કહીને એક રિસોર્ટ હતો એ બુક કર્યો હતો. ત્યાં લગભગ સિટીથી 5 કિલોમીટર દૂર હતો. સિટી ઇન્દ્ર નિવાસથી અમે નીકળીને સિટીમાં ફર્યા હતા. ત્યાં એક હોટલ હતી. પહેલાં અમે ત્યાં એક હોટલ હતી પિંડકી હવેલી કહીને, જ્યાં 350 રૂપિયામાં ગુજરાતી અને 350માં કાઠિયાવાડી અને 350માં રાજસ્થાની અને પંજાબી 350માં હતું. અમે એક ડીશ 350ની લીધી પંજાબી અને એક રાજસ્થાની. તો ત્યાંનું ફૂડ બી સારું હતું. અને ત્યાંથી અમે પછી એક્ટિવા સાથે હતું. એક્ટિવાના અહીંયા 250 રૂપિયા છે, પણ અમને 400 રૂપિયામાં મળ્યું હતું હોટલમાંથી. અને ત્યાંથી ફર્યા, બહુ મજા આવી. ત્યાંથી અમે સિટી પેલેસમાં ગયા. સિટી પેલેસમાં જોયું ઘણું બધું. પછી સિટી પેલેસમાંથી અમે જગમંદિર ગયા. જગમંદિરમાં પણ સારું હતું. અહીંયા જમવા માટેની વાત કરું તો નાસ્તા કરવા માટે એક જગદીશ રેસ્ટોરન્ટ છે, જગદીશ મંદિરના બિલકુલ સામે આવેલું છે. અને બીજું એક પીલવાઈની કચોરી હતી, જે પ્યાજ કચોરી એની પ્રખ્યાત છે, એ સારી હતી. ત્યાં પણ નાસ્તો કરાય. અને ત્યાં નાસ્તો કરીને અમે પછી બાગોર કી હવેલી છે કે પછી સહેલીઓ કી બારી, પછી ફતેહપુર લેક નાઇટમાં મજા આવે એવી છે. અને એ સારી એવી જગ્યા છે કે તમારે સાંજે શાંતિથી બેસવું હોય તો ફતેહપુર લેક ઉપર બેસી શકાય છે. અને ત્યાંથી તમે બાગોર કી હવેલી છે. બાગોર કી હવેલીના સાંજે 7 વાગ્યાથી લઈને 8 અને 8થી 9 એક શો ચાલે છે. એ શોમાં અહીંયા તમને મતલબ એક અહીંની જે કલા હોય છે એ આપણા સામે રજૂ કરતા હોય છે. એની ફી લગભગ 125 રૂપિયા છે. અને બાગોર કી જે હવેલી છે એના અંદર મ્યુઝિયમની 60 રૂપિયા એક જણની છે. ત્યાં જોવા માટે મજા આવે છે. અને એની બાજુમાં જ ગંગોર ઘાટ છે. તમે ગંગોર ઘાટ પણ જોઈ શકો છો. ગંગોર ઘાટ પણ સાંજે ઘણી લોકો પબ્લિક હોય છે. ત્યાં લોકો લોકલ કે કોઈ બહારથી આવેલા હોય લોકો ગીતો પણ વગાડતા હોય તો મજા આવી જાય છે ત્યાં. અને પછી ત્યાંથી તમે ફતેહપુર રાત્રે લેક જાઓ. ત્યાં આખું ખાણીપીણી બજાર છે. જે રીતે આપણે ગુજરાતમાં અમદાવાદમાં માણેક ચોક છે એવી રીતે આખું એ અહીંયા આવેલું છે. તમને મજા આવશે જમવા માટેની. અને પછી ત્યાંથી સવારે તમે નાસ્તો કરો. અને અહીંયા અમે ક્રિષ્ના દાલબાટી ગઈ નથી. ક્રિષ્ના દાલબાટી પણ બહુ સારી હતી. એની ફીસ 350 રૂપિયા હતી અને બેસ્ટ હતી. અને પછી એ દિવસે બપોરે ત્યાં અમે દાલબાટી ખાધી હતી. અને પછી એક આઈસ્ક્રીમ હતી, એ રાજભોગ આઈસ્ક્રીમ કહીને અહીંયા પ્રખ્યાત છે. ત્યાં અમે આઈસ્ક્રીમ પણ ખાધેલી હતી. તો આવી રીતે ત્યાં અહીંયા ખાણીપીણી માટે બી સારું છે. અને જોવા માટે પણ ઘણો પ્લેસ છે અહીંયા જોવા માટે. અહીંયા મોસ્ટ ઓફલી ફોટોશૂટ માટે લોકો ઘણા આવતા હોય છે. જેવા કે મેરેજ ફોટોશૂટ હોય કે આપણા કોઈ નેચરલ ફોટો પાડવું હોય તો ઘણા લોકો આવી રીતે અહીંયા આવતા હોય છે. પણ અહીંયા તમે આવો ત્યારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું કે બધા નજીકમાં જ છે. તમે કોઈ મિડલમાં તમે હોટલ લઈ લો તો ચારે બાજુથી 4 કે 5 કિલોમીટર થાય છે. એટલું કંઈ વધારે થતું નથી. અને અહીંયા એક્ટિવા રાઈડ કરવાની તમને મજા આવશે. તમે ઓલ્ડ ઉદયપુર સિટીમાં રહેશો તો પછી તમારે એક્ટિવા જ લેવું પડશે. કે અંદર ઓલ્ડ સિટી ઉદયપુર છે એમાં એક્ટિવા જ અલાઉડ હોય છે. ત્યાં 4 વ્હીલર જતી નથી હોતી, 1 વે જ હોય છે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને જ્યાં જોવાલાયક બધી વસ્તુ છે એ મોસ્ટ ઓફલી ઓલ્ડ ઉદયપુરમાં જ છે. એટલે અહીંયા જ્યારે પણ આવો ત્યારે બને ત્યાં સુધી તમે એક્ટિવા પ્રિફર કરો, એવી મજા આવે એવી છે. થેન્ક યુ. હવે બીજો કોઈ નેક્સ્ટ જ્યારે બી ફરવા જઈશું ત્યારે એક નવો બ્લોગ બનાવીશું. થેન્ક યુ.